અરે તને લે હનુમાન, હા અરે લાગો ન પડવો જોઈએ. પોતાની જાતને અને પોતાની પેઢીને કલંક લાગે તો વાંધો નહીં, પણ પોતાના ઘરનો માર્બલ બગડવો જોઈએ? આજની દીકરીઓ જયારે લગ્ન થાય ને ત્યારે મહારાજ બિચારો કે એને કંકુનો ચાંદલો નથી કરી શકતો સાહેબ. બિચારો બ્રાહ્મણ હોય એને કંકુનો ચાંદલો દીકરીને કરવો હોય તો ના પાડે. નહીં નહીં નહીં, મારો મેકઅપ ખોરવાઈ જાય. અરે તારી જિંદગી ખોરવાઈ ગઈ આમાં. बिल्कुल नग्न सत्य बात आपको मैं इसलिए कहना चाहता हूं कि ये अपनी परंपरा, ये अपनी संस्कृति અને એ આપણા સંસ્કારોને આપણે દિન પ્રતિદિન ભૂલતા જઈએ છે. પણ આપણી બૌદ્ધિક સુખ વધી ગયું, પણ આધ્યાત્મિક સુખ આપણા હાથમાંથી જતું રહ્યું છે સાહેબ. હા, અત્યારે ખબર નથી પડતી કે આ સૌભાગ્યવતી સ્ત્રી છે કે જવા દો ને, મારા બોલવું નથી અહીંથી આજે. હા, નગર કાલે કોઈ કથામાં નહીં આવું. તમે એમ કહેજો બાપુ તો ધમકાવે છે. ત્યાં ધમકાવતો નથી, સત્યનો માર્ગ બતાવું છું સાહેબ. આપણને આપણું જે ભૂલી રહ્યા છે આપણે. આજે પણ તમે લંડનમાં આવો, જે ગયા હશે ને ખબર હશે, તમે લેસ્ટરમાં ભરો. હા, એટલા 10,000 માઇલ દૂર હોવા છતાં, 7 સમુદ્ર પાર હોવા છતાં સવારમાં 6, 6:30 વાગે એના ઘરના ઉંબરા પર સાથીઓ મેં જોયા છે સાહેબ. નરી આગે જોયું, કારણ કે 19 વખત લંડન ગયો, 1-2 વાર નહીં, કેટલી વાર? 53 કથા લંડનમાં મેં કરી, આખા યુકેમાં. જોયું ને ત્યાં સંસ્કારો. અને અહીંયા પણ જ્યાં હોય ને, સમીપ હોય, એની કિંમત નથી હોતી સાહેબ. બાળકને સંસ્કાર બીજું કઈ ના આપો, કમસે કમ સારા વિચારો. ડોંગરેજ બાપજીના શબ્દ છે સાહેબ. હા, શૈલેષભાઈ, ડોંગરેજ બાપજી તો ત્યાં સુધી કહેતા કે સવારે ઉઠીને સીધું છાપું ન વાંચવું, પેપર વાંચવાની ના પાડી છે. અને આપણે તો ટૂંકા છડા કરીને નાયા વગર છાપવું. પહેલા વ્યવસ્થા નહોતી એટલે ટૂંકા છડા પહેરવા પડતા, પેન્ટની વ્યવસ્થા નહોતી થતી. અને હવે 85 વર્ષે છડા કરીને ના મારે લાગે તમને? આપણે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા નથી. આ ઘરમાં બેન દીકરી હોવો પડતી હોય, કે જવા દે બધી માથાકૂટ. દિતિ અને કશ્યપ, એક પંક્તિ મને બહુ ગમે છે. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં પાર કરીને આવું છું. આ દુનિયામાં ગાઈએ તાર ધરીને